કાશ્મીર ગામ હતું જ્યાં સુરસંગ રાજા રાજ કરે ત્યાં, પૂજે કબરો ફૂલ ચડાવે, સાધુ સંતોને દંભે ગણાવે. સુર રાજા પાસે કોઈ સાધુ સંત જાય તો એ કહેતા કે આ પીરનું રાજ છે, પાખંડ છોડીને ચાલ્યા જાવ અહીંથી. આમ રાજા તથા પ્રજા બંને અંધશ્રદ્ધામાં ડૂબેલા હતા. આમાં અજમલજીની સભા ભરાણી છે. અન્ય ચારણ કવિ આ તુંવર ક્ષત્રિયોને બિરદાવવા આવ્યા છે. અને જ્યારે આ કવિ વિદાય લેતા હતા ત્યારે લખમો તેને દૂર સુધી વળાવા ગયો છે. લખમાના નિર્મળ પ્રેમથી કવિ પ્રભાવિત થઈ ગયા છે. કવિએ નિશ્ચય કર્યો કે કાં તો સુરસંગ રાજાને સ્વધર્મે વાળવો અને કાં તો એના મહેલની આગળ ત્રાગુ કરીને દેહ પાડવો. આવો વિચાર કરી તે સવારે દરબારગઢની કચેરીમાં બેઠા હતા ત્યાં આવ્યા અને કવિ રાજાઓને લલકારતા આવ્યા.